મંદિરમાં શા માટે જઈએ એ પણ ખબર નથી. આ શિવલિંગના સ્વરૂપો છે. જો ત્યાં જે ગુંબજ હોય છે ને, સિમિલર ટુ શિવલિંગા. આપણે હમણાં શિવલિંગોનું મહાત્મ્ય જોશું. એમાં જલ ચડાવીએ, એમાં શું પરિવર્તન થાય, શા માટે આપણે એને નથી લઈ શકતા, શા માટે મંદિરની અંદર નીચે બેસો છો તમે? ક્યારેય આચાર્ય અરબિંદોનું સેન્ટર હોય છે એને જોયું છે? ઓરા વિલય, એનું જે સ્ટ્રક્ચર છે ને એ શિવાલય જેવું હોય છે. એની નીચે ક્યારેય બેઠા છો? તો પછી આપણે જીવનમાં કર્યું શું? એમ નથી કહેતી કે ત્યાં જાઓ, ત્યાં બેસો, પણ આવું ઐશ્વર્ય આપણે હજી ઓળખ્યું નહીં. તમને ખબર છે કે આપણું મસ્તક પણ એક શિવલિંગ છે? ઈશ્વરે આપણને પણ એક લિંગ આપી છે, શિવલિંગ છે. મસ્તક પણ આપણું શિવલિંગ છે. ઘણા બધા લિંગો છે આપણી અંદર. ઓળખો, કેવું સુંદર ડિવાઇસ આપ્યું છે કે જ્યારે સુષુમ્ના જાગૃત થાય ને ત્યારે અશક્ય કામને તમે કરી શકો છો. તો પછી આપણે એક નાનકડી ભક્તિ ના કરી શકીએ? ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્ત દેખી તિન તૈસી. જેવી ભાવના રાખી એવું થયું છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. કે જે ભક્ત મને જેવી રીતે ભજે છે હું પણ તેને તેવી રીતે ભજું છું. અર્થાત કે હું પણ એને એવી રીતે પ્રાપ્ત થાઉં છું. સવારે ઉઠીને જો આપણે એવી કામના કરીએ કે આજનો દિવસ મારો પ્રભુ સ્મરણ, મારું જે મેં કંઈ નિત્યક્રમ લીધો છે એ ભગવાન તોડતો નહીં, તો ભગવાન નથી તોડતા. કયા રસ્તે આપણે જવું છે ને આપણે નક્કી કરવાનું છે. આ મનુષ્ય દેહની અંદર બધું જ સુલભ છે. આ યોનિનો એટલે વધારે મહત્વ છે ને. ભગવાન ધર્મગ્રંથ, શાસ્ત્ર, કર્મકાંડ, યોગ, આ બધી વિધિઓ એટલા માટે મનુષ્ય માટે જ છે કે આપણે કરવું છે શું, આપણે કયા માર્ગે જવું છે એ આપણે નક્કી કરવાનું છે. આપણે જવું છે ઋષિકેશ, આપણે આવવું છે ઋષિકેશ, અને બેઠા છીએ બેંગ્લોરની ટ્રેનમાં ને બેઠા બેઠા માથું કૂટીએ કે ઋષિકેશ આવતું જ નથી. આટલી ટિકિટ આપી મેં ને 4 દિવસથી બેઠી છું આમાં. આ IRCTC વાળા પૈસા ખાઈ ગયા, પહોંચાડી નહીં. સાચું છે આ? ના, આપણી પસંદગી ઊંધી છે. કલિકાલની અંદર એ જ જીવ દુઃખ પ્રાપ્ત કરે છે કે જેને એની મંજિલની ખબર ના હોય. બાકી આ કલિકાલ તો કેટલો અદ્ભુત છે. આ કલિકાલની અંદર કલ્પવૃક્ષ છે. કલિકાલની અંદર ગંગા મૈયા સાક્ષાત બિરાજે છે. તમે આ શાસ્ત્રની જે કલ્પનાઓ સાંભળો કે આમ બોલો ને આમ હાજર થાય, તો આપણે અત્યારે એવો જ યુગ છે ને જે ધારો એ હાજર થાય. તમે કરી શકો. કલ્પવૃક્ષ સાક્ષાત છે. છતાંય જો આપણે આ માનવ દેહનું કલ્યાણ ના કરી શકીએ તો પછી એમાં જવાબદાર કોણ? એટલે આ મન છે. થોડુંક તપ કરે ને તો હરખાઈ જાય. ભગવાન સદાશિવ એટલે આપણી અંદર રહેલું જે એક શિવ તત્વ છે, જે એક બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે, એ કહે છે કે આ કોઈને કહેતા નહીં. પણ આપણી તો કેટલીક વિશાત, આપણી તો કેટલીક ઓકાત, આપણે તો તરત છલકાઈ જઈએ. ભગવાન વિષ્ણુને કહેવા ગયા, સતોગુણને. અને સતોગુણ પાસે જ્યારે અહંકાર લઈને જઈએ છીએ ને ત્યારે એનું પરિણામ હંમેશા વિપરીત આવતું હોય છે. આજ રુદ્ર સંહિતાની અંદર ઋષિમુનિઓએ બંધન અને મોક્ષનું કારણ પૂછ્યું કે જે આપણે વર્ણવી ગયા કે સર્વપ્રથમ તો આ
બંધનનું કારણ શું છે? તો બંધનનું કારણ 8 વસ્તુ છે કે જીવને પ્રકૃતિ, તન્માત્રાઓ કે જે 5 છે, બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રાઓ, પ્રકૃતિ, બુદ્ધિ અને અહંકાર આ બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ પણ એ જ છે. જ્યારે આપણી બુદ્ધિ નિયંત્રિત થાય ત્યારે આપણને સારૂપ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સારૂપ્ય મોક્ષ એટલે ભગવાન સમાન સ્વરૂપ મળે છે, ભગવાન જેવું તેજ મળે છે. આપણે કોઈકને કહીએ ને તમારા કપાળમાં સરસ તેજ છે, તો એ તેજ હોવું એનો અર્થ એ છે કે એ સારૂપ્ય, ભગવાન સાથે સારૂપ્ય સંયોગથી જોડાયેલા છે. બાકી સારું ખાઈએ અને એસીમાં રહીએ ને તો આ ગલગોટા એટલે ગાલ પર તેજ આવે પણ કપાળમાં જરૂરી નથી કે આવી જાય. આ ત્રીજી મુક્તિ. અને ત્યાર પછી સાર્ષ્ટ્રી મુક્તિ કે જે પ્રકૃતિને જે સમજે, પ્રકૃતિ જેની નિયંત્રિત થાય એને સાર્ષ્ટ્રી મુક્તિ મળે છે. એને ભગવાન એના જેવું ઐશ્વર્ય આપે, માન આપે, સન્માન આપે, સાચું માન સન્માન આપે. અને ત્યાર પછીની અંતિમ જે સાયુજ્ય મુક્તિ છે, સાયુજ્ય મુક્તિ એટલે કે શિવ પદની પ્રાપ્તિ, ભગવાન સદાશિવમાં જોડાઈ જવું. જેમ મીરા ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાઈ ગયા, સમર્પિત થઈ ગયા. પછી જીવ અને શિવ એક હોય એ સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. તો મનુષ્યએ આ પ્રકારની મુક્તિ માટેના પ્રયત્નો કરવાના છે. ભગવાન સદાશિવનું આ કર્મરૂપી દોરડા વડે બંધાયેલો જીવ પોતાના કર્મના પરિણામે જ ચક્રની જેમ જેમ ભમ્યા કરે છે, એણે ભગવાન સદાશિવની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ધીરે ધીરે એક પછી એક એમ મુક્તિઓ પ્રાપ્ત કરી અને ભગવાનની સાયુજ્ય સંયોગ સુધી પહોંચી અને સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરવી જોઈએ. અને બાકી તો શું છે કે આપણે તો મનુષ્ય જીવ, આ જીવનમાં 50% તો પ્રાપ્ત થઈ ગયું, ક્રોસ કરી ગયા, એક બોર્ડર ક્રોસ કરી ગયા. હવે જે 50% રહ્યું છે ને એમાં આપણે શું કરી શકીએ? એમાં પણ ઘણું બધું કરી શકીએ. મુક્તિ મળે કે ના મળે, ચાલો છેલ્લે આપણે ભક્તિ તો કરી શકીએ ને. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી. આમાં હાથ હલાવવાનું એક મોટું મહત્વ છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠી મધુરો હોય ભલે, મારો સુર બેસુરો હોય,
બસુરો ઈ ભલે કંઠી મધુરો હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ઈ ભલે મારો સુર બસુરો હોય ભલે શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે વાચા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે દેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધા જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહેજો. કરતાલ નીચે મૂકી દેજો. ઓમ પ્રણવનું પ્રાગટ્ય આવે એ પહેલાં આપણે કહ્યું હતું કે આપણે એક સાથે પ્રેક્ટિકલ કરીશું. બધાની જે બેઠા છે એને વિશેષ અનુભૂતિ કરવી હોય ને તો ખુરશી પાસે ઊભા થઈ શકે છે વિશેષ અનુભૂતિ માટે. અને કમ્પલસરી આંખો બંધ. તમારી 5 તન્માત્રાઓ ઉપર જો કંટ્રોલ મેળવવાની વાત થતી હોય તો એક આંખ ઉપર કંટ્રોલ નહીં મેળવી શકો તમે 5 મિનિટ. બધાની આંખો ફરજિયાત બંધ. આજે આપણે જોઈએ છીએ કે કોનો કેટલો કંટ્રોલ કોના પર છે. તમારો કંટ્રોલ તમારા પર કેટલો છે. આંખો બંધ. જે મુદ્રા મેં બતાવી હતી કે 2 હાથને સામે હથેળીઓ રાખી અને ઉપર ઉઠાવવાની છે. હથેળી સામે છે અને હાથ ઉપર ઉઠાવો એકદમ સીધા. આંખો બંધ. તમે તમારી જાતને વચન આપો કે મારા પર કંટ્રોલ છે. આંખ નહીં ખુલે. હાથને બસ નીચે એ જ રીતે ઊભા રાખો. તમારી હથેળીની અંદર થતા સ્પંદનોનો અનુભવ કરો. આંખ ખોલવાની, હાથ ઘસવાની ઉતાવળ ના કરો. એ સ્પંદનોનો અનુભવ.
ઊંડો શ્વાસ અંદર ભરો અને નાકથી જ બહાર છોડો. બીજો એક શ્વાસ અંદર ભરો અને બહાર છોડો. ત્રીજો લાંબો ઊંડો શ્વાસ અંદર લઈ બહાર ધીરે ધીરે છોડો. બંને હાથને ઘસ્યા વગર પોતાની આંખો પર, મસ્તક પર, મોઢા પર, ચહેરા પર અડાડો અને મસ્તક નીચે નમાવીને ધીરેથી આંખો ખોલો. અને કોઈ પણ શબ્દ બોલ્યા વગર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. સંયમ ઉપર વાત આવીને ઊભી રહી ગઈ છે. કોઈ શબ્દ બહાર ના પડવો જોઈએ. આ 4 મિનિટની ક્રિયા તમને કેવી અદ્ભુત શાંતિ આપી છે કે નહીં? ખાલી હાથ ઊંચો કરો. આપીને? આ છે આપણા શાસ્ત્રના ક્રિયાઓને સાચી રીતે આચરણમાં મૂકવાની તાકાત. આ દુનિયાની અંદર, આ પૃથ્વીમાં ધર્મ ઉપર, શાસ્ત્ર ઉપર બહુ બોલાયું છે. એટલું બધું લખાયું છે કે એની અંદર 7 જન્મ ઓછા પડે. આ શાસ્ત્ર ઉપર ધર્મ માટે કેટલા બધા યુદ્ધો થયા છે. અનેક પ્રકારની ક્રિયાઓ આ શાસ્ત્ર ઉપર થઈ છે. ગવાયું છે, બોલાયું છે, સંભળાયું છે, રચાયું છે, લખાયું છે, યુદ્ધો થયા છે, લડાયું છે. પરંતુ એક જ કામ બાકી રહ્યું અને એ કામ છે શાસ્ત્ર ઉપર ચલાયું નથી. આચરણ કરવાનું રહી ગયું છે. બાકી બધું થયું. ઊભા થઈને મીરા હો ગઈ મગન, એવા નૃત્યો થયા, પણ આચરણ તો રહી ગયું. વિચારો, આચરણમાં કેટલી તાકાત છે. માત્ર 4 મિનિટની ક્રિયા આપણને કેટલી એનર્જી, કેટલી શાંતિ આપી શકે છે. આપણા ભારતની અંદર ડિપ્રેશન નામનું કોઈક દર્દ આવીને ઊભું રહે એ સંભવિત જ નથી. અશક્ય પણ આવી ગયું. ભાઈ, ડાયાબિટીસ કેમ થાય? તો કે તમને ચિંતા હશે. બ્લડ પ્રેશર કેમ થાય? તો કે ભાઈ ચિંતા હશે. ચિંતા અને આપણને હરી કરે શું હોય? પણ તોય આપણને છે. શા માટે છે આ બધું? આચરણના અભાવે આપણે આચરણ નથી કરી શક્યા. તો મહેરબાની કરીને આપણે આચરણ કરતા શીખી જઈએ તો વાંધો શું છે? બહુ ગવાયું, બહુ નચાયું, બહુ કૂદાયું છે, પણ આચરણ રહી ગયું છે. આચરણ કરીએ તો શું વાંધો? અદ્ભુત શિવ કથા છે. શિવ પૂજન માટે શિવલિંગ ઉત્તમ છે અને એના 5 પ્રકાર છે. શિવલિંગના 5 પ્રકાર. સ્વયંભૂ શિવલિંગ. જો આ પૃથ્વી છે ને, આખી એક લિંગ જ છે. અર્ધ ગોળાકાર, એક બાજુ એની અર્ધ ગોળાકાર લાગે છે. જ્યારે એના ઉપર વરસાદ થાય ને ત્યારે આ પ્રકૃતિ એવો ભાવ કરતી હશે કે હું શિવ પર જલાભિષેક કરી રહી છું. અને આ સ્વયંભૂ શિવલિંગ જેમ વૃક્ષનો અંકુર પૃથ્વીને ફોડીને બહાર નીકળે, આપોઆપ પ્રગટ થાય ને, એવી રીતે આ પૃથ્વીના તલમાંથી આપોઆપ કોઈ પ્રગટ થયેલી લિંગ હોય એને કહેવામાં આવે છે સ્વયંભૂ શિવલિંગ. એવા જ 5 લિંગનો પ્રકાર જોતા પહેલા કદાચ આપણે દ્વિતીય સત્રમાં જોવું પડશે.
આ સ્વયંભૂ શિવલિંગની વાત આવી છે તો આપણે પ્રથમ સ્વયંભૂ શિવલિંગ જ્યોતિર્લિંગ સોમનાથની કથાનું બહુ જ સંક્ષિપ્તમાં વર્ણન કરી લઈએ કે મહાત્મા દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી, એ ચંદ્રદેવને આપી. બધાને જ કથા ખબર છે. બહુ સંક્ષિપ્તમાં લઈએ કે ચંદ્રદેવને એ 27 કન્યાઓમાંથી રોહિણી નામના જે એક કન્યા હતા એ અતિ પ્રિય હતા. એટલે 26 કન્યાઓએ દક્ષ પ્રજાપતિને પિતાને ફરિયાદ કરી કે પિતાજી, અમને અમારો પતિ ચાહતા નથી. દક્ષે ચંદ્રદેવને સમજાવ્યા અને છતાંય ચંદ્ર સમજ્યા નહીં. ફરીથી આવું વર્તન થયું એટલે દક્ષે એને એક કઠોર વાણી કરી છે એના ઉપર કે તમે ફરીથી મારી પુત્રીઓ સાથે આવું વર્તન કર્યું, તમે મારી વાતની અવજ્ઞા કરી એટલે તમે ક્ષય રોગના અધિકારી બનો. એને ક્ષય રોગ થયો, ચંદ્રને ક્ષય થયો, ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો. જો આ પૃથ્વી પર ચંદ્ર ક્ષીણ થાય, સૂર્ય ક્ષીણ થાય, એ ના ચાલે. આ જીવન છે ને સૂર્ય અને ચંદ્રથી છે જગતમાં. રાત જ ના આવે, શીતળતા જ ના હોય. ચંદ્રની જે કલાઓ છે, આ નક્ષત્રો મુજબ એના જે કલાઓ આપણને પ્રાપ્ત થાય છે, એ જો આપણને ના થાય તો આપણા જીવનમાં મોટો હાહાકાર થાય. ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર દેવતાઓમાં, દેવલોકમાં હાહાકાર થઈ ગયો કે હવે શું થશે. દેવતાઓ વ્યાકુળ બન્યા છે, ઋષિમુનિઓ વ્યાકુળ બન્યા અને ત્રિલોકની અંદર આ સંતપ્ત દેવોને એક વિચાર આવ્યો કે આ ચંદ્રને શાપ મુક્ત બનાવવા જોઈએ. અને એ ચંદ્રદેવને શાપમાંથી મુક્ત કરાવવા માટે દક્ષ પ્રજાપતિના પિતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરી અને કહ્યું કે આ ચંદ્રને શાપ મુક્ત બનાવવા માટે શું કરીએ? જગતની અંદર હાહાકાર થઈ ગયો છે. અને એવા સમયે બ્રહ્માજીએ કહ્યું છે કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થાને જઈ અને ત્યાં જો શિવલિંગ સ્થાપી અને મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે ને તો ક્ષય રોગમાંથી મુક્ત થાય. પ્રભાસ નામના ક્ષેત્રમાં ચંદ્રદેવ આવે છે. બ્રહ્માજીના કહ્યા મુજબ અનુષ્ઠાનનો આરંભ કરે છે અને તેમણે 10 કરોડ મહામૃત્યુંજયના મંત્ર વડે ભગવાન શિવની આરાધના કરી છે. મહાદેવ પ્રસન્ન થયા છે. ચંદ્રદેવે વરદાન માંગ્યું છે કે મારો ક્ષયનો રોગ દૂર થાય. ભગવાન સદાશિવે એને કહ્યું છે કે એક પક્ષમાં તમારી કળાઓ વધશે અને બીજા પક્ષમાં તમારી કળાઓ ઘટશે. આવું વરદાન આપ્યું અને એ જ સ્થાને ભગવાનને ચંદ્રદેવે કહ્યું કે આપ આ જ સ્થાન પર તમારી કાયમના માટે આ ધરાતલ પરના જીવો પર કૃપા રહે એટલે અહીંયા તમે વસો. અને એ જ સ્થાને પ્રભાસ નામના ક્ષેત્રએ, દરેક વ્યક્તિ સોમનાથ ગયું જ હશે, એ દરિયાના તટ ઉપર ભગવાન એ સોમનાથ મહાદેવ તરીકે ત્યાં આપણા દુઃખ હરવા માટે આજે પણ ઉપસ્થિત થયા છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. દેવતાઓએ ત્યાં એક કુંડની સ્થાપના કરી કે જેમાં ચંદ્રદેવને સ્નાન કરાવવામાં આવ્યું હતું. એ ચંદ્રકુંડ આજે પણ છે અને પૃથ્વી પરના કરોડો પાપોનો નાશ કરનાર છે. જે કોઈ એની અંદર સ્નાન કરે એના અસાધ્ય રોગો પણ મટે છે. એક શિલાલેખ, પરમાર સંસ્કૃતિનો એક શિલાલેખ પ્રાપ્ત થયો. એમાં લખાયેલું છે કે પ્રાચીન શિવ મંદિર 13 માળવાળું હતું. એની 13 મંજિલો હતી. એની ઉપર 14 સુવર્ણ કલશો હતા અને
એના પર ધ્વજા આરોહિત કરાયેલી હતી કે દરિયામાંથી જે કોઈ પણ વહાણ આવે એ ધ્વજાને જોઈ અને કિનારા તરફ એટલે કે એ સોમનાથ તરફ આવતા હતા. અને અત્યારનું જે મંદિર છે એની અંદર કળશનું વજન છે ને એ 10 કિલો છે. 27 ફૂટ એમનો ધ્વજાનો ધ્રુવ છે. અત્યારે જે ધ્વજાજી બદલે છે તો એનો 1 ફૂટ જેટલો તો પરિઘ છે. અતિ ભવ્ય મંદિર છે. અને એના જે દરિયા કિનારા બાજુ પછી ક્યાંય ભૂમિ જ નથી. એનું એક અદ્ભુત મહાત્મ્ય છે. તમારે ચંદ્રની શીતળતાનો અથવા તો માનો કે કોઈ માનસિક અસ્થિરતા કોઈને વ્યાપી છે, ચંદ્ર સાથે એનું સીધું કનેક્શન છે, અથવા તો જેના જીવનમાં અતિ વ્યાકુળતા થઈ ગઈ છે, એ સોમનાથ જઈ અને 2 કે 3 દિવસ ત્યાં રહે અને ચંદ્રની ઉર્જાને જો પ્રાપ્ત કરે ને તો એની સ્થિતિ સુધરી જાય છે. સોમનાથ મહાદેવનું ખૂબ જ મહત્વ છે. એ સોમનાથ મહાદેવ અત્યંત પ્રાચીન અને પ્રથમ એવા જ્યોતિર્લિંગ તરીકે સ્થપાયા છે કે જ્યાં ચંદ્રદેવે તપ કરેલું છે. આ નક્ષત્રોની વાત આવી તો સર્વપ્રથમ આ ચંદ્ર એવા અક્ષમ હતા કે આ 27 નક્ષત્રના એક રોહિણી નામના નક્ષત્રમાં જ વિશેષ પ્રકાશિત થતા હતા. ત્યાં એ તપ કરાવવામાં આવ્યું છે. આ આખું છે ને એક ભૂમંડળની સંરચનાને કઈ રીતે સિક્વન્સમાં લઈ આવવામાં આવી અથવા તો આપણા ઋષિમુનિઓએ કયા કયા પ્રયત્નો કર્યા છે એની પણ એક કથા છે. અને એ ચંદ્રની ત્યાં આભા અને અન્ય ક્ષેત્રમાં આભા એમાં બહુ તફાવત થઈ જાય છે. એકવાર સોમનાથ જઈ અને એને અનુભવી અને આવજો. આપણે એક ઝાંકી પાત્રનો પણ સમય સ્વયંભૂલિંગ. ત્યાર પછી શિવ મહાપુરાણમાં બિંદુલિંગનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બીજા પ્રકારના લિંગ બિંદુલિંગ. અને આ બિંદુલિંગ એટલે પોતાના હાથે લખાયેલા કોઈ યંત્ર કે કોઈ વસ્તુમાં શિવજીનું સ્થાપન કરી અને પૂજીએ અને એને પણ બિંદુલિંગ તરીકે ઓળખવામાં આવ્યા છે. એનું પણ પૂજન ઉત્તમ ગણવામાં આવ્યું છે. ત્રીજી શિવલિંગ એટલે સ્થાપિત શિવલિંગ. બ્રાહ્મણો દ્વારા, રાજાઓ દ્વારા, ધનિકો દ્વારા, કોઈક સાધકો દ્વારા, કોઈક ઋષિમુનિ સંતો દ્વારા અલગ અલગ પ્રકારના શિવલિંગો કોઈ કુશળ કારીગરો પાસે નિર્માણ કરાવી અને વિધિવત સ્થાપવામાં આવ્યા હોય એને પણ સ્થાપિત શિવલિંગ તરીકે સ્થાન આપી અને એમાં પણ ભગવાનનું શિવ પૂજન ઉત્તમ ગણવામાં આવ્યું છે. ત્યાર પછી ચરલિંગ. આ ચરલિંગ એટલે મનુષ્યના દેહના અંગો જેમ કે નાભી, એને ચરલિંગ કહેવામાં આવ્યું છે. નાકનું ટેરવું એને પણ ચરલિંગ કહેવામાં આવ્યું છે. જુઓ, આપણે ભગવાનને બહાર શોધીએ છીએ, આપણી અંદર પણ છે, પરંતુ પહેલાં બહાર શોધી અને એનું ઐશ્વર્ય મેળવીએ ને ત્યારે આપણી અંદરના જે શિવલિંગો છે ને એની અનુભૂતિ કરી શકીએ. એટલે પહેલાં બહાર શોધવું તો પડે છે. શિખા, મનુષ્યની જે શિખા છે એ પણ શિવલિંગ છે. હૃદય, આ પણ શિવલિંગ છે. અને છેલ્લે કાંઈ ના મળે ને તો આ ડાબા હાથનો અંગુષ્ઠ છે ને આ પણ શિવલિંગ છે. આપણે શિવનો અભિષેક કરવો હોય ને આ ગંગામાં બેસીને, ગંગામાં સ્નાન કરતા કરતા
તો ડાબા હાથનો અંગુષ્ઠ આમ આમ નહીં રાખવાનો, આંગળીઓને અડેલો હોય ત્યારે એ શિવલિંગ નથી કહેવાતો, યાદ રાખજો. શિવ કોઈ ટેકાના મોથા જ નથી. પહેલી વસ્તુ, શિવ એ નિરાકાર નિર્ગુણ પરબ્રહ્મ છે. એટલે શિવલિંગ એ હાથની મુદ્રા પણ હોવી જોઈએ, બરાબર સીધે સીધા હોય. અને જળનો કળશ ભરીને આપણે ઓમ નમઃ શિવાય મંત્રથી જો એનો જપ કરીએ ને તો એ પણ અભિષેક ગણાય છે. સૌથી સરળમાં સરળ જો કોઈ ધર્મ હોય ને તો એ આપણો ધર્મ છે. એટલો બધો સરળ ધર્મ છે, એટલો બધો સરળ ધર્મ છે કે એક ઘડી આધી ઘડી આધી સે પુની આધ, તુલસી સંગત સાધકી કટે કોટી પર. સૌથી સરળમાં સરળ ધર્મ છે તો એ આપણો ધર્મ છે. એ આપણી પારાકાષ્ઠા છે દુઃખની કે આપણે એને અઘરો દાખલો બનાવીને મૂકી દીધો છે. ત્યાર પછીની પાંચમી લિંગ ગુરુલિંગ. ગુણાન રૂંધે ઇતિ ગુરુહુ, અર્થાત કે આપણા ગુણોના વિકારો એને દૂર કરે એનું નામ ગુરુ છે. અને એટલા માટે આ ગુરુનો જે દેહ છે એને પણ ગુરુલિંગ કહેવામાં આવે છે. અને એટલા માટે જ ગુરુ પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂજન કર્યું એ પણ લિંગ પૂજન સમાન જ છે. આમ જુઓ ને તો દેહ ગુરુ નથી. આ દેહ છે એ ગુરુ નથી, પરંતુ ગુરુ દેહમાં લિંગનું સ્થાપન કરી, ભાવાત્મક સ્થાપન કરી અને એનું પૂજન થઈ શકે છે. શિવ રૂપે ગુરુલિંગનું પૂજન પણ ઉત્તમ કહેવામાં આવ્યું છે. આમ 5 પ્રકારના લિંગોનું મહત્વ બતાવ્યું છે. એક ગુરુની એક બીજી વ્યાખ્યા પણ કહું કે આ ગુરુના જીહવા રૂપી સંગથી, ગુરુના જીહવા રૂપી સંગથી મંત્રરૂપી વીર્ય શિષ્યના કર્ણરૂપી યોનિમાં સ્થાપિત કરી સિંચીને ગુરુએ જેને ઉત્પન્ન કર્યો છે એનું નામ શિષ્ય કહેવામાં આવે છે. શિષ્ય એટલે ગમે એમ ભાઈ અમે તો તમારા શિષ્ય, ચેલો બનાવી લો, આ શિષ્ય ના કહેવાય. શિષ્યને પ્રગટ કરવા પડે છે. ગુરુઓ તો બહુ મળી જાય ભાઈ, શિષ્ય મળવા બહુ અઘરા છે. ગુરુ બહુ મળી જાય, શિષ્ય મળવા બહુ અઘરા છે. શિષ્ય એટલે શું? શિષ્ય કોને કહેવાય? ગુરુ એ મંત્રરૂપી જે અર્ક છે એને શિષ્યની કાનરૂપી કર્ણરૂપી યોનિમાં સિંચી અને એનું જે નિર્માણ છે એ નિર્માણને કાંઈક અલગ રૂપે બનાવ્યું હોય. સામાન્ય મનુષ્યમાંથી તપોયુક્ત દિવ્ય તેજોમય સ્વરૂપ પ્રગટ કરાવ્યું હોય એને કહેવામાં આવે છે શિષ્ય. અને એ શિષ્ય જે છે એ શાસનને યોગ્ય, એનું નામ શિષ્ય. તમે જુઓ, ગુરુઓ તો કેટલા બધા છે, શાસ્ત્રના પાને પાને ગુરુ છે, પણ શિષ્યોની કથા બહુ ઓછી હોય છે. એકલવ્ય એક શિષ્ય હતો. શિષ્ય બહુ ઓછા જોવા મળશે. ગુરુઓની કથા બહુ જોવા મળશે. અર્જુન એ એક શિષ્ય હતો. એટલે શિષ્ય થવું બહુ અઘરું છે. પર્વત રૂપ પુરુષ લિંગ અને ભૂમિ રૂપને પણ પ્રકૃતિ લિંગ કહેવામાં આવ્યું છે. વૃક્ષ આદિને પણ પુરુષ લિંગ કહેવામાં આવ્યા છે. છોડવા, લતા આદિ આ બધાને પણ પ્રકૃતિ લિંગ કહેવામાં આવ્યું છે. આ જગત કહ્યું ને કે આખે આખું એ શિવમય છે. આ શિવમય જગત એટલું બધું અદ્ભુત છે કે જ્યાં જોઉં ને ત્યાં શિવ જ દેખાય. તમે માનો કે કાશીમાં જાઓ ને તો હર કંકર મેં શંકર, હર કંકર મેં શંકર ને ઘર ઘર શંકર પાછા.
ઘર ઘર શંકર. તમે જુઓ કાશીની અંદર કાશી વિશ્વનાથને તો છોડો, પણ ઘરે ઘરે શિવલિંગો મૂકેલી હોય. અને એના પ્રતાપે હવે આનું મહાત્મ્ય આપણે બપોર પછી લેવાના છીએ, હમણાં બીજા સત્રમાં. પણ એ કાશીની ભૂમિને જે તત્વવિદો હોય છે એ બધાએ એનું ખનન કરીને જોયું ને, તો કહે છે કે કાશીની ભૂમિની નીચે આમ સફેદ પટ્ટા છે 3. અને શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે કે કાશીની ભૂમિ ત્રિશુલ ઉપર રહેલી છે. આ 3 પટ્ટા જે છે એને જ ત્રિશુલ કહેવામાં આવ્યું છે. અને આ ત્રિશુલ છે ને એ ત્યાં કાશીની અંદર શિવજી ઉપર જે દૂધ ચડાવવામાં આવે છે ને એના 3 પટ્ટા ભૂમિ ઉપર બની ગયા છે. ભૂમિની ઉર્જા એટલી બધી શાંત થઈ ગઈ છે, એટલી બધી શાંત થઈ ગઈ છે. અંદરનો પ્રગટ થયેલો ખદખદતો જે લાવા છે ને એ લાવા શાંત થઈ ગયો છે. અને એટલા માટે એ કાશી ક્ષેત્ર એટલું બધું શાંત છે, ખૂબ શાંત છે. શાસ્ત્રમાં લખેલું છે કે પ્રલય થશે તો એ કાશીનો નાશ નહીં થાય. શા માટે નહીં થાય? નાશ કઈ રીતે થાય? ભૂસ્ખલનથી થાય, ધરતીકંપથી થાય. ત્યાં ધરતીકંપ કે ભૂસ્ખલન થવાનું જ નથી, કારણ કે ભૂમિની અંદરનો લાવા શમી ગયો છે. તત્વનું વિવેચન જે છે એ આપણે બીજા સત્રમાં કરીશું. પણ આ હર કંકર મેં શંકર, ઘર ઘર શંકર, આવા ભગવાન સદાશિવ અને આ ડાંગર અને ઘઉંના સ્વરૂપે પણ પુરુષલિંગ અને સાઠી એટલે ચોખા. જુઓ, ડાંગર છે એ પુરુષલિંગ છે અને સાઠી એટલે ચોખા છે ને એ પ્રકૃતિલિંગ છે. અને પ્રકૃતિલિંગ જ્યારે કંકુ છે ને એ શક્તિનું પ્રતીક છે ને એના ઉપર ચોખા ચડે. ચંદન ઉપર ચોખા ના ચડે, કંકુ ઉપર ચોખા ચડે. શક્તિ ઉપર કોણ બિરાજમાન થાય? કે જેનું વાસના રૂપી પડ હટી ગયું હોય. ચોખાને તમે ઉગાડજો, ઉગે? ડાંગર ઉગે. ડાંગર અને સાઠી અલગ અલગ શિવ પુરાણની અંદર વર્ણવેલું છે. ડાંગર એ પુરુષલિંગ છે, આ ચોખા સાઠી એ પ્રકૃતિલિંગ છે. અને એ વાસના વિહીન થઈ ગયા છે, નિર્બીજ થઈ ગયા છે. ડાંગર અંકુરિત થાય, ચોખા અંકુરિત ના થાય એટલે કંકુના ચાંદલા ઉપર ચોખા ચડે. પૂજનમાં ચોખા વાપરવામાં આવી રહ્યા છે. આમ પુરુષલિંગ એ અણિમાદી ગરિમાદી 8 સિદ્ધિના દાતા છે અને પ્રકૃતિલિંગ એ ઉત્તમ ઐશ્વર્યના દાતા છે. શિવલિંગ એ શિવજીનું તત્વ બીજ રૂપ છે. અને એટલે શિવ પર કંકુનો એક ના થાય. હનુમાનજીને પણ કંકુ ના ચડે. ઘણી બધી શિવજીની વાતો છે. સર્વલિંગોમાં પાર્થિવ લિંગ પૂજનીય છે. અને હવે સૂત પુરાણીજી પાર્થિવ લિંગનું વર્ણન કરવા માટે જઈ રહ્યા છે, જેના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે. અને આ 8 પ્રકારની શિવની મૂર્તિનું વર્ણન છે. અને એમાંથી પાર્થિવ લિંગનું વિશેષ વર્ણન આપણે બીજા સત્રમાં કરવા જઈ રહ્યા છીએ. આજનો દિવસ એ ભાદરવા માસનો, ભાદરવા સુદનો પ્રથમ દિવસ. રામદેવ પીરજી મહારાજના નોરતા નવરાત્રિ શરૂ થઈ. જો આપણને કદાચ એ ખબર હોય કે ના હોય, પણ આ રામદેવ પીરજી મહારાજે જે ધર્મ ચલાવ્યો છે ને, જ્યોત ધર્મ, મહાધર્મ, બીજ ધર્મ, પાઠ ધર્મ, એ શિવજીનું જ સ્થાપન છે. એ શિવનો જ ધર્મ છે. જ્યોતિ અને નાદનો ધર્મ છે. એવા આજે પ્રથમ પાવન પવિત્ર દિવસે આપણે આ કથાની અંદર બધા જ ભક્તોના હૃદયની લાગણીને માન આપી અને એમના દર્શન માટે રામદેવ પીરજી મહારાજ
ની ઝાંકી હમણાં જ પ્રવેશી રહી છે. આવો આપણે બધા ભગવાન શિવની ધૂનથી એનું સ્વાગત કરીએ. જી લીલા પીડા તારા ને જાફર કે લીલા પીડા તારા ને જાફર કે હેલો 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 બોલો રામા પીરની જય. હે રામા કહું કે રામદેવ નહીં રાજ કહું કે લા જે નર ને રામો પીર ભેટિયા એ નર થઈ ગયા ના હાલો હરજી રેવડે ને પૂજવા ને રામો ભી કોડિયાના કોડ મટાડતા ને સાજા રાખે શરી. હે કેડક તારો કરો ના અન હાથ મોસમ સે. હાલો હે હું બલિહારી તારા નામ મણીને લરે લરે લાગુ પા. હે અજમલ વારા રોમ દે તન લરે લરે લાગો ગઢનો વાણિયો ના અને જવા કમાવા જા. હે પુકરણ ગઢનો વાણિયો ના જાવા કમાવા જા. સોમવારિયા રામદેવને સકન ભરે રાતો એ અજમલ વારા લરે લરે લાગો પા. હું બલિહારી તારા નામ મણીને તન લરે લરે લાગો પા. એ રણુ જો વારા રામ દે. હે જા જવણિયા જવા કમાવા અને કમાઈને વેલો હે જા જવણિયા જવા કમાવા અને કમાઈને વેલો જય સિદ્ધ રામદેવ પીર મહારાજ. અજમલ વારા રામ દે. જય બાબા રે. હે જ્યોતિ વાણીઓ ચાલ્યો ના અને આયો સમુદ્રમાં.
મહારાજ હે માણક મોતી વાણી આઈ અન બર જહાજની વાણીઓ લોભી લાલ જોન ભૂલો અજમલ વારા રામ રે તન લરે લરે લાગો હું બલિયારી તારા રામ રે તન લરે લરે લાગો હે રણુ જવારા જય સિદ્ધ રામદેવ પીર મહારાજ જય બાબા રે હે વાણીઓ લોભે લાલ જોના અન બોલો પીરાના લરે લરે લાગો એ અજમલ વારા રામ રે જય સિદ્ધ રામદેવ પીર મહારાજ હે જાતિ વાણીઓ ચાલ્યો અને આયો સમુદર જાતિ વાણીઓ ચાલ્યો વાયો સમુદર ગવન વૈરા વૈ ગયા જહાજ ઝોલાકા હે અજમલ વારા રામ રે જય બાબા રે સૌ સમરે દેવતાના ઓલવાણીઓ સમરે સૌ સમરે દેવી દેવતાના જય બાબા રે ઓલવાણીઓ સમરે લરે લરે લાગો જય સિદ્ધ રામદેવ પીર મહારાજ હું બલિહારી તારા તન લરે લરે લાગો હે રણ જવારા હે રામ વિલંબે રમે એમની કાને ગયેલે રામ વિલંબે રમે જય બાબા રે એને
કાને ગયેલે અજમલ વારા લરે લરે લાગો હું બરિયારી તારા મને લરે લરે લાગો રણુ જો વારા જય બાબારી હા મારું માણસ હા ગોડાઉ કુવા વાવડાના જય સિદ્ધરામદેવ પીર મહારાજ અને રાખો પીરનો કુવા ગોડાઉ કુવા વાવડાના અને અડધો પીરનો જય બાબારી હરજી બોલ્યા મારા સંતોને ચરણ મોરા હે અજમલ વારા જય સિદ્ધરામદેવ પીર મહારાજ કી જય હો હરે તમે લે જાઓ અને સજનો મારી બેન મેળે જાઓ હરેક મેળે જાઓ અને સજનો મારી બેન મેળે જાઓ એવો મેળો રે ભરાયો રમા પીરનો હરેક કડલા આરો વીરા વીરમ દે મારા વીર કડલા આરો એવા કડલા રે પહેરી ના મોરે માલવો જય સિદ્ધરામદેવ પીર મહારાજ હરેક પેરો પેરો અને સજનો મારી બેન કડલો પેરો એવો કડલો રે પહેરી ના મેરે માલવો
हरे कचुंदड़ी मारो वीरा वीरम रे मारा वीर चुंदड़ी मारो वी चुंदड़ी रे पेरी ना मेरे मालवो रे हरे कचुंदड़ी मारो वीरा वीरम दे मारा वीर चुंदड़ी आरो वी चुंदड़ी रे पेरी ना मेरे मालवो हरेक पैरा पैरा अन सजना मारी बहन चुंदड़ी पैरा चुंदड़ी रे पैरी ना मेरे मालवो हरे कचुडलो आरो वीरा वीरम दे मारा वीर चुडलो आरो वो चुडलो रे मेरी ना मेरे मालवो रे जय बाबा रे साचो ने दो लाग्यो रे जाओ मारो भरोसो रे लाग्यो कोरोना नाम नो रे विदातनिया नी वेराए निर्मल वडलो रो पियो जय बाबा रे बोलो रामदेव वीर भगवान